રાજકોટ જેતપુર હાઈવે પર જનતાનો ઉગ્ર હક આંદોલન। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। પહેલા આંદોલનના મંડાણ કર્યા હતા, પણ ભારતીય જનતા પાર્ટીની સરકારનું પેટનું પાણી ન વહેલું હોય, રોડ ખરાબ છે તો ટોલ નહીં, આ સૂત્ર સાથે આજે કોંગ્રેસ રસ્તા ઉપર લોકો માટે ઉતરી છે અને પ્રદેશ કક્ષાના આગેવાનો સાથે આજે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે અને લોકોને જે પડતી મુશ્કેલી છે એનો સામનો આજે કોંગ્રેસ સારી રીતે કરી અને લોકોને ન્યાય અપાવવા માટે આજે તમને કોંગ્રેસ રસ્તા ઉપર જોવા મળ્યું। 1200 કરોડના રાજકોટ જેતપુર હાઈવે નિર્માણના પ્રોજેક્ટમાં 150 કરોડ ટેક્સ વસૂલ્યો, ટોલ ટેક્સ વસૂલ્યો છતાં રોડ રસ્તા બિસ્માર છે, ધૂળની ડમરીઓ ઉડે છે। રિટર્ન જવું હોય કોઈએ તો એક સિંગલ લાઇનની પટ્ટી ખોલી છે એટલે 4 ખટારા સિંગલ લાઇનમાં એક બાજુ જતા હોય અને સામેથી 4 આવતા હોય તો કોઈ નીકળી ન શકે। આટલું બેફામ તંત્ર બન્યું છે। 2 દિવસ પૂર્વે 3.5-4 કલાક 4 એમ્બ્યુલન્સ બ્લોક થઈ ગઈ, લોકોના નિર્દોષ નાગરિકોના જીવન ગુમાયા અને એ છતાં તંત્રનું પાણી નથી હલતું અને એટલા માટે સૌરાષ્ટ્રવાસીઓએ, રાજકોટવાસીઓએ અમે કોંગ્રેસ પરિવાર વતી નારો આપ્યો છે, રોડ નહીં તો ટોલ નહીં। આજે કલેક્ટરને કહ્યું છે કે તમે નેશનલ હાઈવે ઓથોરિટી અને અન્ય કર્મચારીઓની હાઈ પાવર મિટિંગ બોલાવો, કમિટીની રચના કરો અને તમે સૌરાષ્ટ્ર અને રાજકોટની જનતાને પત્રકારોના માધ્યમથી અવગત કરો કે તમે આવનારા દિવસોમાં શું કરવા માગો છો। જો તંત્રના પેટનું પાણી નહીં હલે તો આવનારા દિવસોમાં આનાથી વધારે પણ ઉગ્ર આંદોલન અમે શરૂ કરીશું, એ વાત નક્કી છે। આજે જનત હાઈવે હક આંદોલન સમિતિ દ્વારા ટોલ પ્લાઝા અને ટ્રાફિકના જે રાજકોટ જૂનાગઢ જે હાઈવે કામ ચાલે છે 6 આના બાબતમાં પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે। આજે સવારે નેશનલ હાઈવે ઓથોરિટી અને એસપી સાહેબ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે આ મુદ્દે। મોટાભાગે અત્યારે ટોટલ 18 બ્રિજનું કામ જે છે આ નેશનલ હાઈવેનો ચાલુ છે અને આ 18 બ્રિજમાંથી 14 જેવા ડાયવર્ઝન આપ્યા છે। આપણે જ્યાં સૌથી સેન્સિટિવ પોઈન્ટ્સ છે ત્યાં વારંવાર ટ્રાફિકના ઇસ્યુ બનતા હોય છે અને ત્યાં 12 જેવી ક્રેનો મુકાવી છે અને 2 ક્રેન જે છે ટોલ પ્લાઝા ઉપર મુકાવી છે। આજની થયેલ ચર્ચા મુજબ એક બ્રિજ ઓપન છે અને 3 જે બ્રિજ છે આ જે 48 કલાકનો આપણે ડ્રાય સ્પેલ મળી જાય તો નેક્સ્ટ 3 બ્રિજ જે છે ઓપન કરી શકીએ છીએ, જેથી આજે ટ્રાફિક જે છે આમાં કાફી મદદ મળશે આને સોલ્વ કરવામાં। આ 3 બ્રિજ જે આવનારા દિવસોમાં ઓપન થઈ જશે, આ છે જામવાડી ટુ વીરપુર, ગોમતા ફાટક અને વીરપુર બાયપાસ। અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે આ ડ્રાય સ્પેલ જેમ મળશે આ 3 બ્રિજ ચાલુ થશે। બીજું, અમુક જગ્યા ઉપરથી જેમ ટોલ પ્લાઝાથી આગળ સડક પીપળિયાથી જે ક્રોસ મુવમેન્ટ થાય છે આને કારણે પણ ટ્રાફિક જામના ઇસ્યુ થાય છે। આજે નેશનલ હાઈવે ઓથોરિટી અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાથે થયેલ ચર્ચા મુજબ 3 શિફ્ટમાં ટ્રાફિક માર્શલ્સ 16 જેવા ટ્રાફિક માર્શલ્સ 3 શિફ્ટમાં મૂકવામાં આવ્યા છે। પોલીસ દ્વારા પણ એવી રીતે તકેદારી રાખવામાં આવે છે। સૌથી અગત્યનું છે કે 2 કામ। ફર્સ્ટ, જ્યારે પણ ટ્રાફિકનો જામ ડેવલપ થતો હોય ત્યારે ઝડપથી આપણને માહિતી મળે અને જેથી ટ્રાફિક માર્શલ, પોલીસ અને ક્રેનની જે મદદ લેવાની હોય આ ટ્રાફિકનો ઝડપથી નિકાલ કરવાનો છે। બીજું, જે સ્લો ટ્રાફિક ચાલે છે આમાં મોટાભાગે જે ખાડા પડી ગયા છે અને આને કારણે સ્લો ટ્રાફિક ચાલતો હોય આ ખાડાનું ઝડપથી રિપેર થાય। અત્યારે આની પાસે કોલ્ડ મિક્સ કોન્ક્રીટ જે છે આને યુઝ કરીને આ લોકો ખાડાનું રિપેર કરે છે। આપણે ડ્રાય સ્પેલ મળશે, જ્યારે જેને ડ્રાય સ્પેલ મળી જશે ત્યારે બિટુમિનથી આનું જે છે પાકું ટ્રીટમેન્ટ કરવામાં આવશે, જેથી નેક્સ્ટ વરસાદ જ્યારે થાય ત્યારે આ તકલીફ ઓછા પહોંચે। સાહેબ, ટોલ વસૂલવાનું બંધ કરવાની વાત છે, કારણ કે જે રજૂઆત છે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી પીડી અહીંયા છે, અમે નેશનલ હાઈવેમાં યોગ્ય રજૂઆત કરીએ।